ભગવાન કેવા છે તો કીધું દયાળુ છે. રૂપાળા હોય ને બહુ દયાળુ નથી હોતા, વાંધો ઈ હોય છે. હોતા એને એવું લાગતું હોય, કારણ કે એને રૂપનું અભિમાન એવું છે. હકીકત અત્યારે નહીં, સ્વર્ગમાં રહેતા ને અપ્સરાઓને બહુ અભિમાન હતા, એટલે ત્યાં નીચે પડ્યું હતું ઘણી વખત હેઠ્યું. બહુ ચડે નહીં, પડે. જેટલા ઊંચા ચડે ભગવાન જેટલું ઊંચું રાખે, જવાબદારી બધી. બહુ રૂપાળા બનાવ્યા, હાચવીને હાલવું પડશે, કારણ કે તમારા રૂપ સામે દુનિયાની નજર છે. બહુ રૂપિયાવાળા બનાવ્યા, હાચવીને હાલવું પડશે, તમારા રૂપિયા સામે દુનિયાની નજર છે કે આ ક્યાં વાપરે છે. ભગવાને તમને બહુ ભણાવ્યા ગણાવ્યા, દુનિયા ધ્યાન રાખતી છે કે ભણો બહુ છે, મા બાપની સેવા કરે છે કે નહીં જોઈએ. બહુ ભણાવે એટલે દુનિયા ના પાડે છોકરાઓને બહુ ભણાવાય નહીં, કારણ કે ભણે એ ગણતરી કરતા શીખી જાય. અને મા બાપની સાથે જ્યારે એના વ્યવહારમાં ગણતરી આવી જાય એટલે માણસની અંદર રહેલું તેજ વયું જાય. પછી રૂપાળા લાગે, ફોટાવાળા કરી દે, પણ એનો એક્સરે એટલો બધો બેકાર હોય છે, એ દેખાય નહીં. ગમે એટલા રૂપાળા હોય, નજર કરી લ્યો આપણા વ્યવહારમાં, આપણા પરિવારમાં, આપણા ઓળખીતામાં, રૂપાળા બહુ હશે, રૂપિયાવાળા બહુ હશે, પણ જો એના મા બાપને એ નહીં સાચવતા હોય તો તમને એ નહીં ગમતા હોય. ભલે તમારે એની કંઈ લેવા દેવા નથી, ભલે રૂપિયાવાળા નહીં હોય, રૂપાળા નહીં હોય, એની પાસે કાંઈ નહીં હોય, પણ એના ગૌઢાવને રેઢા નહીં મૂક્યા હોય ને તો એ તમને ગમશે. ને તમે 5-25 જણા વચ્ચે કહો કે ભલે એની પાસે કાંઈ નથી, પણ એના ને હાચવે છે. પોતા સવ પોતા તણા પાળે પંખીડા. અને એમાં નવાઈ નથી, ક્યારેય પણ મા બાપને હાચવતા સમયે, આપણા ભાઈ પરિવાર કુટુંબને મદદ કરતા ક્યારેય અભિમાન ના આવે, અહંકાર ના આવે, એનું ધ્યાન રાખજો. કારણ કે કરવા વાળો ભગવાન છે. મારે તમારાથી કાંઈ ન થાય. બગદાણામાં દરરોજ 10,000 માણસ જમે, ખબર નથી કોણ દે છે, ક્યાંથી આવે છે. હા, હું તમે તો આપણા બાપાને જમાડતા હોય, માને જમાડતા હોય, ભાઈ કે ભાભીને જમાડતા હોઈએ. ક્યારેક સમય નબળો હોય તો આપણે તો આપણાને જમાડીએ. દુનિયામાં એવા અનેક અન્નક્ષેત્રો છે જે અન્નક્ષેત્રની અંદર જાત નથી પૂછતા, નાયત નથી પૂછતા, પૈસા નથી લેતા, ને એમ કે જમી લો. અહીંયા એ કહે, શાસ્ત્ર એ કહે છે ભગવાન દયાળુ છે. કેવા? અહો બકીયમ સ્થાન તનકાલ કૂટમ. બકાસુરની બેન બકી એટલે ઓલી પૂતના પોતાના થાનની અંદર ઝેર ભરીને આવી અને એણે ભગવાનના મોઢાની અંદર પોતાનું સ્તન આપ્યું. ભાગવતકાર લખે કે જે ગતિ યશોદાને આપી, જે સ્થાન માં દેવકીને આપ્યું, એ જ જગ્યાએ ભગવાન પૂતનાને મોકલે છે. આટલો દયાળુ છે. કોઈ ઝેર આપે એને પણ ભગવાન, આપણે ત્યાં લખ્યું છે રાણાજીએ રઢ કરી અને વળી મીરા ઘેરે કાજ. રાણાજીએ રઢ કરી અને વળી મીરા ઘેરે કાજ. ઝેરના કટોરા ભરી મોકલા, ઝેરના કટોરા ભરી મોકલા. વાલો મારો ઝેરના જીરણ હાર રે શામળા ગીરધારી. ઝેરના જીરણ હાર રે શામળા ગીરધારી. એ મારી ભૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી ભૂમિ સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એ મારે એક તમારો યાદાર રે શામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી ઊંડી શામળિયા રે હાથ રે શામળા ગીરધારી. તો ભગવાન ઝેરને ઝીલી લે છે. દયાળુ છે. આપો તો ખરા. કઈ એક વખત જેને ટેવ પડી જશે પછી રહી નહીં શકાય. વ્યસનની અંદર બધા વ્યસનો ખરાબ ન હોય. ભગવાનના નામ લેવાનું વ્યસન સારું છે. સતત માળા સવારમાં ઉઠીને 5 વખત 10 વખત
શરૂઆતમાં કંટાળો આવશે, લાગશે નહીં, મન નહીં લાગે, ચિત્ત નહીં લાગે, પણ એક વખત ગૌમુખીમાં હાથ નાખી ભગવાનનું નામ લેતા શીખી જાઓ એટલે પછી તમારે આલારામ મૂકવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક એ સમય થાય. એટલે તમારી પાસે જે સમય છે અને એ સમય યાદ રાખજો, ફરી એક વખત ભગવાનનો સ્મરણ, એમાં નામ સંખ્યાની કઈ કિંમત જ નથી. ઘણા તો માળા પહેરતા તો એમ લાગે એમ આમ ઉલાડે જ જતા હોય, એમ નહીં. માળા તો એમ ફરવી જોઈએ, માળાને મજા આવે, માળાને હેત કરવાનું, એને વડકા ન ભરવાના હોય. હા, આ તો આખી ગમ કે આમ થતી હોય, આપણે એમ થાય ફાટીને આંગળી બહાર વી આવશે. માળાને હેત કરો, એના મણકાને એમ થવું જોઈએ કે ખરો હાથ છે. માળા ભઈ કાષ્ટકી બિસ્મે ભયો સૂત, માલા બિચારી શું કરે ફેરવનારો. માળા શું કરે એટલે માળાનો કઈ વાંક નથી, એને પ્રેમ કરો, એને હેત કરો, મજા આવવી જોઈએ એને. હવે તો પછી આપણે માપની બધી શરૂ થઈ ગઈ છે. હવે તો પારાની સંખ્યા બંખ્યા કઈ નહીં, માપ હોવું જોઈએ. માપ તો માપ, કાંઈ વાંધો નહીં. દેખાડો કરવા માટે હાથમાં બેરખો પહેરાય, હા, કોઈકને દેખાડી દેવા માટે ગળામાં કંઠી પહેરાય, વાદે વાદે કથા સંભળાય, ફિલ્મ ન જોવાય, વાદે વાદે ભગવાનના પ્રસાદ 11 કરતા શીખાય, બીજું ત્રીજું મોઢામાં નાખતા ન શીખાય. સંઘથી માણસને આ થાય, અને આવો સંઘ થઈ જાય તો ભગવાન કે અહો બકીયમ સ્તન કાલકૂટમ, એ તો દેવા બંધાયેલો છે અને દેહ છે, એના આંગળી પાસે આંગળી મૂકવા એની તાકાત એ છે. ખાલી નજર કરે ને ત્યાં મારું તમારું કલ્યાણ થઈ જાય. એટલે તો આપણે કહીએ કે આપણે ભગવાન બાજુ એક પગલું હાલ્યું, ભગવાન કેટલા હાલે? કેટલા હાલે ખબર છે કોઈને? કેટલા હાલે? કોઈ નથી ખબર. ઘણી જગ્યાએ પૂછે ને કેટલા હાલે, કે બધા કે ભગવાન આપણે એક હાલી, ભગવાન 10 હાલે. લે, કઈ વધારાના છે ભગવાનના પગલા? નહીં, આપણે એક હાલીએ તો ભગવાન એક જ હાલે, પણ આપણે એક હાલીએ ત્યારે એ આપણું એક હોય છે, અને ભગવાન જ્યારે હાલે ત્યારે એ એનું એક હોય છે. 3 ડગલામાં કાંઈ નહોતું વધવા દીધું બલીનું, 10 ડગલા હાલે શું વધે? ક્યાં મૂકે? માથે. અહો બકીયમ, આવો દયાળુ છે, જે ઝેર પાય છે એને પણ અમૃત પાયાનું સ્થાન આપે છે. અહીંયા પાત્રતા છે. એટલા માટે ભાગવતના 7મા પ્રથમ સ્કંદના 7મા અધ્યાયની અંદર લખ્યું છે, બ્રહ્મ નદીયામ સરસ્વતીયામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યા પ્રાસ ઇતિ પ્રોક્તમ ઋષિણામ સત્રવર્ધનમ અનરથોપમં સાક્ષાત ભક્તિયોગમથોક્ષજે લોકસ્યા જાનતો વિદ્વાન ચક્રતે સાક્ષાત્પદા સંહિતા. અહીંયા લખ્યું કે આ ભાગવતી સ્વયં ભગવાન છે. તો ભગવાન જ્યાં જાય ત્યાં શું થાય? તો લખ્યું અનરથો પશમમ સાક્ષાત. ભગવાનની કથા આવવાથી તમામ પ્રકારના અનર્થો શાંત થઈ જાય, બધા પ્રકારના અનર્થોથી તમે મુક્ત થઈ જાઓ. અને જે ભગવાનની કથા સાંભળે એની ચિત્તની વૃત્તિ, એના મનના તરંગો બધી દિશાઓથી ફરી જાય, અને એના હૃદયની અંદર ભગવાનની ભક્તિ ઉત્પન્ન થાય. ભગવાનની ભક્તિ ઉત્પન્ન થાય એટલે કીધું આંખ કાન. એક કવિતા છે બહુ સરસ મજાની, કે મારું આપણે બધા પેલા રાવણનું દહન થાય ને એની ઉપરથી આ કવિતા છે. ભાઈ જ્યારે દશેરા હોય ત્યારે રાવણનું દહન થાય, તો રાવણમાં અને આપણી મનની વૃત્તિઓમાં શું ફેર છે? આપણું મન પણ એવું છે. સોને કી
चिड़ियों के पीछे भाग रहा है मन, सोने के हिरणों के पीछे भाग रहा है मन, जाने कितने राम रहे, जाने कितने राम रहे, कितने हम रावण, सोने के हिरणों के पीछे भाग रहा है मन. રાવણની પાસે તો રામને દોડાવવા માટે એક જ સોનાનું હરણ હતું. એ હતું ને બનાવ્યું હતું. આપણી પાસે તો કેટલા છે. હા, આપણું મન ક્યાં ક્યાં નથી દોડતું. સારું રૂપ દોડ્યું, જોયું, આંખી ખેંચાઈને વેગી ન્યા. હા, ક્યાંક ડખો થયો, કાન વિયાઈ ગયા. કોકે રસોડામાં વઘાર લીધો, નાક દોડીને વયું ગયું. કાંઈક જોયું અને આપણા મનના જે ઇન્દ્રિયોના દ્વાર છે એ દ્વાર ખોલીને એ તરફ મીટ માંડીને બેસી ગયા છે. વિચારો, દોડે છે જે નથી એની પાછળ દોડવાનો પ્રયત્ન, એ જ તો વૃત્તિ રાવણની છે. એ વૃત્તિઓથી મુક્ત. એક જગ્યાએ રાવણને સળગાવતા હતા તો રાવણે ડોકું કાઢીને કીધું, એ તમે શું સળગાવો છો? કેમ? તો કીધું તમારી બૈરી થોડી ઉઠાવી ગયો તો. વાહેથી કોક બોલ્યું, એટલે જ. વાહેથી એક જણાએ કીધું, એટલે જ સળગાવીએ છીએ. સોને કે हिरणों के पीछे भाग रहा है, शायद ही कोई रखता हो, शायद ही कोई रखता हो, चेहरे उससे कम, अब तक 10 चेहरे वालों को जला રહે. આમાં મારા ને તમારા આપણા વિચારો એક હોય તો મને કઈ વાંધો નથી, પણ વાતાવરણ ફરે, આપણી માનસિકતા, આપણું વ્યક્તિત્વ ફરી જાય તો વ્યક્તિત્વ ફરે છે. ભલે રાવણને 10 હતા, પણ જ્યારે વ્યક્તિને જો વિચાર પડે, વસ્તુને જેને વિચાર પડે, ત્યારે આપણી વૃત્તિ છે એ આસુરી બની જાય છે. સારો સ્વાદ જ્યું, ના ખેંચાઈ ગયું, નક્કી થયું કે તમારું મન પણ સોનાના હરણની પાસે દોડી રહ્યું છે. સારું રૂપ જોઈને તમારી આંખ ખેંચાઈ ગઈ, નક્કી થયું કે અહીંયા દ્વારિકાધીશના સાનિધ્યમાં બેઠા ભાગવત જેવું પરમ તત્વ બિરાજી રહ્યું છે. વર્ણી, નીલકંઠ વર્ણી ભગવાન નરનારાયણ દેવની મૂર્તિ બિરાજી રહી, હજી તમને પાછું વાળું જોવાનું મન થતું હોય તો નક્કી થયું કે હજી અંદર રહેલો રાવણ ક્યાંક જાગે છે, જે તમને મોઢું ફેરવવા માટે મજબૂર કરી દે છે. મારા ને તમારા જીવનનું પરમ લક્ષ્ય, પરમ ધ્યેય એ હોવું જોઈએ કે એક વખત સામે મહારાજની મૂર્તિ આવી ગયા પછી આંખો બંધ થાય ને એની અંદરથી નીકળે તો માત્ર ને માત્ર પરમાત્માના વિયોગના અશ્રુ હોવા જોઈએ. આંખમાંથી 2 બૂંદ પડી જવી જોઈએ. ભગવાન હજી કેમ આઘો છો? અંદર તો છો, દેખાતો કેમ નથી? મારે તને બહાર નથી જોવો, મારે તને અંદર જોવો છે. પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. એટલે શાયદ કોઈ મકરંદ દવે કે સુરેશ દલાલની આ પંક્તિ છે કે તું રાવણ, તું રામ મનવા, તું જ રાવણ છો, તું જ રામ છો, તું કૌરવ, તું પાંડવ, તું રાવણ, તું રામ, અહીંયાના આ કુરુક્ષેત્રની અંદર પળ પળના સંગ્રામ, મનમાં તું રાવણ, તું રામ. વૃત્તિઓથી માણસના વ્યક્તિત્વની ઓળખ થાય. સુખદેવજી કહે છે રાજા પરીક્ષિતને, વ્યાસજી કહે છે નારદજીને, સુતજી કહે છે શૌનકાદ ઋષિમુનિઓને, આવી રીતના સરસ્વતીના કિનારે અનર્થોને શાંત કરનાર ભાગવતી કથા સુખદેવજી કહે છે પાત્રતા છે. એટલા માટે શિષ્યોના વ્યાસજીને પાર નહોતા, પણ ગમે યાદ રાખજો, ધનના વારસામાં દીકરો સીધી રીતના બાપના
મિલકતમાં હિસ્સો માગી શકે. જ્ઞાનના વારસાઓ આમ નથી મળતા, લાયકાત અને પાત્રતાથી મળે છે. અને પાત્રતા હતી એટલા માટે તો જુઓ મળ્યું સુખદેવજીને. દીકરો હતો એ એક સંજોગ છે કે એનો દીકરો છે, પણ જરૂરી નથી દીકરો હોય એને જ મળે. નથી મળ્યું. અશ્વત્થામાને એ વિદ્યા નથી મળી જે વિદ્યા એકલવ્યને મળી છે. જુઓ, દ્રોણના દીકરા નથી એકલવ્ય. અર્જુન દ્રોણને પ્રેમ કરે છે, બાપ જેટલો આદર આપે એ સાઈડ ઉપરની વસ્તુ છે, પણ હકીકતમાં બાપ દીકરાનો સંબંધ નથી. અસ્ત્ર અને શાસ્ત્રની અંદર નિપુણ થયેલા એકલવ્ય અને અર્જુન જેટલી શિક્ષા, એટલી બધી ધીરતા, એટલું બધું પરાક્રમ નથી અશ્વત્થામા પાસે. એ મહાભારત મને તમને બતાવે છે. છતાં પણ પાત્રતા હતી, લાયકાત હતી, એટલે મળ્યું છે કોને? અર્જુનને, એકલવ્યને. સદશાસ્ત્રની અંદર એ જ તો બતાવે છે કે પાત્રતાના આધારે તમારા જીવન, તમે કોની ભેગા છો. તમે એટલા શક્તિશાળી હોવાથી કાંઈ થઈ જતું નથી. તમે કોની ભેગા છો એની ઉપર નક્કી થાય તમારી શક્તિ. જુઓ, કર્ણ પાસે પાર નથી શક્તિનો. એકલવ્ય પાસે, એકલવ્ય બાણ છોડે ને. મહાભારતમાં લખ્યું છે કે કૂતરું રાતે રડતું હતું સ્વામી, અને રડતું કૂતરું હતું એ અવાજથી શાંતિની ખલેલ પહોંચતો હતો. એ ખલેલ બંધ કરવા માટે એકલવ્યે બાણ છોડ્યું અને કૂતરાના મોઢામાં બાણ એવી રીતના ફિટ કર્યું, કૂતરું મર્યું નહીં, અવાજ બંધ થઈ ગયો. જળના તરંગોની અંદર નજર રાખી કર્ણ વિંધી નાખત, પણ કર્ણને તો દ્રૌપદીએ ના પાડી દીધી કે તું દાસીનો દીકરો છો. અને અર્જુનને નીચે રાખીને સામે મત્સ્યવેદ કરી નાખ્યું. એકાગ્રતા જુઓ. તાકાત ન તો અર્જુનની ઓછી છે, ન તો અશ્વત્થામાની ઓછી, ન તો કર્ણની ઓછી છે. પણ ક્યારેક અવળા સંગ કોના પક્ષમાં છો એના આધારે તમારી તાકાત વેડફાઈ જતી હોય છે. એટલા માટે મહાભારતના યુદ્ધની અંદર કીધું ભગવાન કૃષ્ણએ કે છેલ્લી ક્ષણ છે, હજી કોઈને એકબીજા પ્રત્યે લાગણીના ઉભરા આવતા હોય તો ફરી જાઓ. જેને જેની બાજુ જવું એ બાજુ બીજા જાઓ. કોઈને કાંઈ બંધન નથી. ત્યારે કોઈ ક્યાંય ગયું નહીં. હા, એક સાત્યકી હતો, એ કૌરવોનો પક્ષ છોડી પાંડવોની સાઈડ જતા રહ્યા. બાકી કોઈ બહુ ઝાઝો ફેરફાર ન થયો. બધા ધર્મના એવું તો કયો એવો ધર્મ હતો. મહાભારતની અંદર દાદા ભીષ્મએ એવું કીધું કે ભાઈ હું જેની ભેગો જેનું ખાતું એનું ન ખોદાય. અધર્મના લાડવા ખાઈ અધર્મની નિંદા કરાય. કોઈ નાસ્તિક માણસની ભેગા એની ઘરે જમવા જવાનું થયું, જમી લીધું કે આપણો ભગવાન થઈ ગયો. એના લાડવા ખાઈને કહેવાય થોડોક સુધર. ભગવાને દીધું છે 2 પૈસા પરમાર્થમાં વાપરો.